હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો જિલ્લાના ધરમપુર તાલુકાના હનુમતમલ ગામે ભારત સરકારની ટેલી લો સ્કીમ અંતર્ગત કાનૂની સલાહ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 14 માર્ચે સવારે 11 થી 12 વાગ્યા સુધી યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા જે નાગરિકો છે તે લોકોને સરળ અને સસ્તી કાનૂની સલાહ ઉપલબ્ધ કરાવવાનો હતો। આ કાર્યક્રમમાં સીએસસી ડિસ્ટ્રિક્ટ મેનેજર મનીષ પ્રજાપતિ, રિટાયર્ડ મામલતદાર, ગામના એડવોકેટ તેમજ ગામના ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા હતા। આ મહાનુભાવે જમીન વિવાદ, પારિવારિક મુદ્દાઓ, મહિલા સુરક્ષા, કાયદા અને નાગરિકોના કાનૂની અધિકારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। सीएससी डीएम वलसाड तो भारत सरकारना न्याय विभाग અને सीएससी सर्विस सेंटर द्वारा आज हनुमतमल में जो टेलीलॉ प्रोग्राम योजવામાં આવ્યો તેમાં ઘણા લોકો ભાગ લીધો। હવે ટેલીલॉ ન્યાય વિભાગ દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે। તેના દ્વારા નાગરિકોને કાનૂની સલાહ એમાં મળી રહે છે। કારણ કે સામાન્ય કાનૂની સલાહ જેવી કે તકરાર, આધાર કાર્ડ, न्याय विभाग छूटाछेड़ा बराबर आ बधी जे माहिती है एना द्वारा एडवोकेट द्वारा फ्री में लई सके छे। अने आ माहिती जे शेड्यूल कास्ट एससी एसटी द्वारा जे करवामां आवे छे तद्दन फ्री में छे, बाकीना मजे 30 रुपया फ्री छे। तो आ सर्विस कॉमन सर्विस सेंटर दरेक गामडामां अवेलेबल छे। तो आ सर्विस द्वारा लोकोने न्यायनी जे माहिती छे ए फ्री में मળી રહે તે બાબતે ભારત સરકારનો આ અલગ પ્રોગ્રામ કરેલો છે। અને વલસાડ જિલ્લાના હનુમતમલમાં અમે આજે એ પ્રોગ્રામ લોન્ચ કરીને ગામ લોકોને માહિતગાર